ભરૂચ જિલ્લામાં વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ જ્યાં ચાલુ વર્ષ દરમિયાન સતત સામે આવતી રહી છે, તો અંકલેશ્વરમાં થોડા દિવસ અગાઉ રિક્ષા ભડકે બળી ઉઠી હતી, તો હવે ભરૂચની શ્રવણ ચોકડીથી શેરપુરા જવાના માર્ગ પર એક કારમાં અચાનક આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી હતી। ઘટના અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના કર્મીઓએ લાઈવ બંબા સાથે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। તો કારમાં લાગેલા આગના પગલે એક સમયે ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। જોકે ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, જેને પગલે ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। તો ભરૂચ જે છે ત્યાં આગ લાગવાનો બનાવ બન્યો, જ્યાં શ્રવણ ચોકડી નજીક જે છે આગ લાગવાનો બનાવ બન્યો છે, જ્યાં કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જ્યાં જે કહેવાય કે ભરૂચની શ્રવણ ચોકડી છે ત્યાંનો બનાવ કે જ્યાં આગમાં કાબુ લાગવાની ઘટના બની હતી। જો કે આ અંગે પાલિકાને ફાયર બ્રિગેડને સંપર્ક કરતા ફાયરની ટીમ જે છે ઘટના સ્થળે આવી ગઈ હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। અવારનવાર જે છે ભરૂચમાં આવી રીતે વાહનમાં આગ લાગવાની ઘટનાઓ બને છે અને આગ લાગતા થોડાક સમય માટે ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો।